હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં કરી વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા. અમદાવાદ, ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી હતી. સૌરાષ્ટ્રમાં 48 કલાક બાદ વરસાદનું જોર વધશે. 24 થી 28 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારેની આગાહી. રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય. આગામી દિવસમાં રાજ્યમાં થઈ શકે ધોધમાર વરસાદ. ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ધોધમાર વરસાદનું અનુમાન. કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના. લાંબા વિરામ બાદ અમદાવાદમાં મેઘમહેર. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર. સેટેલાઇટ, જોધપુર, એસજી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસી રહેલા વરસાદથી વિઝિબિલિટી ઘટી. અમદાવાદના ઘાટલોડિયામાં પણ ખાબક્યો. ચાંદોડિયા સર્કલથી સૂરધારા સર્કલ સુધીના માર્ગ પર પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં પાણી ભરાવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા. દુકાનો બહાર પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્ય. અમદાવાદમાં વરસાદ બાદ પાણીનો નિકાલ ન થતા જળભરાવ. નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાતા પાલડીના ગૌતમબાગ સોસાયટીના હાલ બેહાલ થયા. વાહન ચાલકો વરસાદી પાણીમાંથી નીકળવા મજબૂર. અમદાવાદમાં વરસાદને કારણે સામાન્ય જનજીવનને અસર પહોંચી. ઘાટલોડિયામાં પાણી ભરાવાને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થયો. શાળાએથી છૂટેલા બાળકો અને તેમના વાલીઓ વરસાદમાં ફસાયા. ટ્રાફિકમાં ફસાવાને કારણે લોકો વરસાદમાં ભીંજાયા. અમદાવાદના પાલડી વિસ્તારમાં ખાબક્યો વરસાદ. આકાશમાં વાદળો ઘેરાયા બાદ વરસાદી માહોલ છવાયો. લાંબા વિરામ બાદ વરસાદથી શહેરીજનોએ બફારાથી રાહત અનુભવી. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ. અમદાવાદમાં ધોધમાર વરસાદ થતા પાંજરાપોળ પાસે આવેલી ડેનિસ કોફી પાસે પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા લોકોને બોટમાં બેસાડી બહાર કાઢવામાં આવ્યા. ઢીચણ સુધી પાણી ભરાતા હાલાકી. અમદાવાદ વિશાલા નારોલ હાઈવે પર વરસાદ. વાતાવરણમાં આવેલા પલટા બાદ ધોધમાર વરસાદ. ભારે વરસાદને કારણે હાઈવે પર વિઝિબિલિટી ઘટી. અચાનક વરસેલા વરસાદને કારણે લોકો ભીંજાયા. ઘાટલોડિયા અને શાસ્ત્રીનગરમાં વરસાદ બાદ હાલાકી સર્જાઈ. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહનો ડૂબ્યા. રાહદારીઓ પણ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ થતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો. નારણપુરા એસી 4 રસ્તા પાસે પાણી ભરાયા. વરસાદને કારણે શહેરના માર્ગ પર નદી જેવા દ્રશ્ય. 132 ફૂટ રિંગ રોડ પર વરસાદી પાણીના કારણે શહેરીજનો મુશ્કેલીમાં. મુખ્ય માર્ગ પર પાણી ભરાવાને કારણે વાહન અધવચ્ચે અટવાયા. અમદાવાદમાં સૌથી વધુ ચાંદખેડામાં વરસાદ. ચાંદખેડામાં 2 ઇંચ વરસાદ. વાસણા બેરેજમાં 1.5 ઇંચ વરસાદ થયો. ઉસ્માનપુરા અને જુહાપુરામાં 1 ઇંચ વરસાદ. ધોધમાર વરસાદ બાદ અમદાવાદ શહેરમાં ટ્રાફિક જામ. પરિમલ ગાર્ડનથી CN સર્કલ સુધી ટ્રાફિક જામ. પાણી ભરાવાને કારણે અને વરસાદ બંધ થયા બાદ લોકો બહાર નીકળતા ટ્રાફિક જામ સર્જાયો. 4 રસ્તા પર વાહનો અટવાતા લાંબી લાઈનો લાગી. પાટણમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ. લાંબા સમયના વિરામ બાદ ધોધમાર. થોડા વરસાદમાં રોડ પર પાણી ફરી વળ્યા. રસ્તા પર પાણી ભરાતા હાલાકી. અરવલ્લીમાં મન મૂકીને વરસ્યો મેઘરાજા. મોડાસામાં ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મહેરબાન. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા. અમરેલીના ખાંભા ગીર પંથકમાં સતત 3જા દિવસે વરસાદી માહોલ. ખાંભા ગીરના ગામડાઓમાં વરસ્યો શ્રીકાર વરસાદ. ઉમરિયા, નાનોડી, નાના વિસાવદર સહિતના ગામ તરબૂચ.
અમરેલી બાબરાના કરિયાણા રોડ પર આવેલો રામાપરા ડેમ જર્જરિત. ડેમના લીકેજ પાણામાંથી વહી રહ્યું છે મોટા પ્રમાણમાં પાણી. ચોમાસાની સિઝનમાં ડેમ થયો ઓવરફ્લો. લીકેજના કારણે નથી રહેતું ડેમમાં પાણી. સુરેન્દ્રનગરના લખતર શહેર અને આજુબાજુમાં વરસાદ. લાંબા સમય બાદ વરસાદની રી એન્ટ્રી. વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ. મુરઝાતા મોરને મળ્યો જીવનદાન. રસ્તા પર પાણી પાણી. ભરૂચ ધુમ્મસની ચાદર તળે ઢંકાયું. વહેલી સવારે નર્મદા નદીનો પટ અને ફુરજા મદ્દર વિસ્તારમાં ગાઢ ધુમ્મસનું આવરણ. રસ્તા પર વિઝિબિલિટીમાં પણ ઘટાડો. બુધવારે અંકલેશ્વરમાં આ જ પ્રકારે સ્થિતિ જોવા મળી. રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મુદ્દે હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી. કોર્ટના તિરસ્કાર મુદ્દે ચાલી રહેલી અરજી મામલે હાઈકોર્ટે અધિક મુખ્ય સચિવ અને પ્રિન્સિપલ સેક્રેટરીને મોકલ્યું સમન. બંને અધિકારીઓને 29 ઓગસ્ટે કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ. અમદાવાદમાં બાંગ્લાદેશની સગીરાઓને લાવી દેહ વેપાર કરાવવાના રેકેટનો પર્દાફાશ. નોકરી આપવાના બહાને સગીરા અને તેની માતાને બોલાવાતી હતી અમદાવાદ. સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ દેહ વેપારના ધંધામાં ધકેલી દેવાતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની કરી ધરપકડ. અમદાવાદમાં યોગ્ય ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 2 ડોક્ટરો પર તવાઈ. લાંભામાં એક ક્લિનિકમાં કમ્પાઉન્ડર દ્વારા દવા આપવામાં આવતી હતી. અન્ય એક ક્લિનિકમાં BMS ડોક્ટરની ગેરહાજરી દવાખાનું ચાલતું હતું. કુલ 2 દવાખાના સીલ કરાયા. સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન વધુ એક દુર્ઘટના. નાના વરાછા વિસ્તારમાં મોટી ક્રેન ધરાશાયી થતા અફરાતફરી મચી. ક્રેન પડતા એક મકાને મોટું નુકસાન. ફાયર વિભાગ, પોલીસ અને મેટ્રોની ટીમ ઘટના સ્થળે દોડી આવી. સુરત શહેર પોલીસ એક્શનમાં. અડાજણ પોલીસ દ્વારા માથાભારે શખ્સોનું સરઘસ કાઢવામાં આવ્યું. લોકોમાં રોફ ઝાડતા ભાઈગીરી. પોલીસે આ ભાઈગીરીનો ખોફ ઉતાર્યો. જાહેરમાં સરઘસ કાઢ્યું. સુરતના લિંબાયત વિસ્તારમાં 2 દિવસ પહેલા જાહેરમાં ચપ્પુ લઈ ધમાલ મચાવનારા શખ્સ પર કાર્યવાહી કરાઈ. પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી. એ જગ્યાએ આતંક મચાવ્યો. સરઘસ કાઢવામાં આવ્યું. રાજકોટ જેતપુરમાં પોલીસની મોટી ઓળખ આપનાર શખ્સ ઝડપાયો. ફરિયાદીને જેતપુર સિટી PI અને PIનું રાઇટર બોલું છું કહી ઓળખ આપનાર ઝડપાયો. ફરિયાદીને ફોન કરી વ્યાજે રૂપિયા આપતો તેવું કહી પોલીસ સ્ટેશન બોલાવ્યો. લોકોને ડરાવી ધમકાવી પૈસા ઉઘરાવતો. વલસાડના બિલપુડી ગામમાં ગ્રામજનોએ કરિયાણાના દુકાનમાં દરોડા પાડ્યા. દુકાનમાં એક્સપાયરી ડેટ વાળો સામાન મળ્યો. દુકાનમાંથી તેલ, લોટ, એક્સપાયરી ડેટ વાળો સામાન મળ્યો. ગ્રામજનોએ અગાઉ પણ દુકાનદારને ચેતવણી આપી હતી. અમદાવાદમાં ગાયક કલાકાર વિજય સુવાળા સામે નોંધાઈ ફરિયાદ. ઓઢવ પોલીસ મથકે જમીન દલાલે નોંધાવી ફરિયાદ. સુવાળાના ભાઈ સહિત 30થી વધુ લોકો સામે નોંધાયો ગુનો. જાનથી મારી નાખવાની ધમકી. 2020થી ચાલી રહેલા મંદુખને કારણે બબાલ થયાની આશંકા. તંત્રના નિયમો સામે રાજકોટના મેળા રાઇડ સંચાલકો હાઈકોર્ટના શરણે. જમીનનો સોઇલ ટેસ્ટ પોઝિટિવ હોવાથી માંગણીનો વિરોધ. ફાઉન્ડેશનની જરૂરિયાત રહેતી ન હોવાનો રાઇડ સંચાલકોનો દાવો. પથરાળ જમીન પર ફાઉન્ડેશનની જરૂર નથી તેવું સંચાલકોએ ઉમેર્યું. રાજકોટ લોકમેળાની SOPને લઈ TV9 અહેવાલની અસર. SOPની રચના બાદ મેળામાં લોક સુરક્ષા મુદ્દે આંખ આડા કાન. SOPના પાલન મુદ્દે તંત્રએ અપનાવ્યું સખ્ત વલણ. રાઇડ્સ ધારકોને સ્પષ્ટ નિર્દેશ. કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે. ખેડા ભૂતિયા શિક્ષકો વિરુદ્ધ જિલ્લા શિક્ષણ વિભાગની કાર્યવાહી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 5 શિક્ષકોને કર્યા બરતરફ. અગાઉ 3 વખત નોટિસ બાદ જવાબ ન મળતા શિક્ષણ વિભાગનો નિર્ણય. સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી. 9 શિક્ષકોને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા અને નોટિસ બાદ પણ હાજર તેઓ નહોતા થયા. આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી. 9 શિક્ષકોને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને જે શિક્ષકો ઘણા સમયથી હાજર નહોતા, ગેરહાજર હતા, કોઈ પણ કારણોસર એ તમામને તેમના ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવ્યા છે, એટલે કે નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા છે. નોટિસ બાદ પણ તેઓ હાજર નહોતા થયા. સુરતમાં 30 બાળકોને એલસી આપી દેવા મામલે ટીવી9 અહેવાલની અસર. શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ 318 નંબરની શાળાના આચાર્યને બરતરફ કરવા આદેશ કર્યો. આ ઉપરાંત CRCના 3 સભ્યોને નોટિસ અપાઈ. પ્રિન્સિપાલે યોગ્ય કારણ વગર એલસી આપી દીધાનો હતો આક્ષેપ. ટીવી9 દ્વારા અહેવાલ પ્રસારિત થતા શિક્ષણ વિભાગની કાર્યવાહી. અમદાવાદમાં ટ્રાફિક સહિતની સમસ્યા અંગે ગુજરાત હાઈકોર્ટનો રાજ્ય સરકારને આદેશ. હાઈકોર્ટે સરકારને મુખ્ય 4 મુદ્દા પર તાત્કાલિક ધ્યાન આપવા આદેશ કર્યા. જે અધિકારી એફિડેવિટ કરે તેમણે રોડ પર જઈ અભ્યાસ કરવા આદેશ. અભ્યાસ બાદ એફિડેવિટ કરવી. પોલીસ વિભાગમાં મેન પાવર અંગે વિચારણા કરવા હાઈકોર્ટે સૂચન કર્યું. દેશમાં મોટા પ્રમાણમાં યુથ બેરોજગાર. તમારી પાસે જગ્યાઓ પણ છે તો ઝડપી ભરતી કરો. ટેકનોલોજીનો ઉપયોગ કરવા સરકારને હાઈકોર્ટનું સૂચન. ટ્રાફિક નિયમોનું પાલન ન થાય તો થશે કાર્યવાહી. કાયદાનું કડક પાલન કરાવવા હાઈકોર્ટે સરકાર અને પ્રશાસને આપ્યા નિર્દેશ. રોંગ સાઇડ ડ્રાઇવિંગ, સિગ્નલ ભંગ અને ટ્રાફિકના અન્ય નિયમોનું ચુસ્ત પાલન કરાવવા કોર્ટની સૂચના. અમદાવાદમાં વિદ્યાર્થીઓના અભાવે શહેરી વચ્ચે શાળા બંધ. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા બંધ કરવાનો નિર્ણય. CBSEનો ક્રેઝ વધતા ગુજરાત બોર્ડની શાળામાં વિદ્યાર્થીઓનો અભાવ. છેલ્લા 3 વર્ષથી બાળકો ન મળતા શાળાઓને લાગ્યા તાળા. વડોદરા નારાયણ વિદ્યાલયમાં દિવાલ પડવાની ઘટના. બાળકોને શાળામાં અભ્યાસ બંધ કરવામાં આવ્યો. વાલીઓએ બાળકોના એલસીની સ્કૂલ સંચાલકો પાસે માંગ કરી. 3 દિવસથી વાલીઓની રજૂઆત. સંચાલકો એલસી ન આપતા વાલીઓ કમિશનર કચેરી પહોંચી રજૂઆત કરી. પોરબંદર પોલીસ હેડક્વાર્ટરમાં સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ દરમિયાન એક વ્યક્તિનું મોત. એક પાકિસ્તાનના નજરકેદ શખ્સને ગંભીર ઇજા પહોંચી. પાલિકાની ઇલેક્ટ્રિક વિભાગની ક્રેનમાં ટેકનિકલ ખામી સર્જાતા બેલેન્સ ગુમાવતા ઇલેક્ટ્રિશિયન નીચે પટકાતા મોત. થોડા દિવસ પહેલા દાહોદના મોટી કચારની સરકારી સસ્તા અનાજની દુકાનથી ચોરી થયેલા અનાજનો જથ્થો રાખનાર પિતા પુત્ર ઝડપાયા. અનાજની દુકાનમાંથી ગરીબોના અનાજની થઈ હતી ચોરી. ગોડાઉનમાંથી 68 બોરી ઘઉં અને 2 બોરી ચોખાનો મુદ્દામાલ. ઝડપી તપાસ. નવસારીમાં જીવાતયુક્ત અનાજ મુદ્દે કોંગ્રેસ દ્વારા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ. તાપી જિલ્લામાં મળેલા જીવાતયુક્ત અનાજ બાદ નવસારીમાં પણ એવી જ પરિસ્થિતિ જોવા મળી. દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા સરકારી પાર્કિંગમાં પાલિકા આવેલી પાર્કિંગ ચાર્જ વસૂલશે. કાર માટે 30 રૂપિયા, મિની બસ ટેમ્પો માટે 50 રૂપિયા, જ્યારે બસ ટ્રક માટે પાર્કિંગના 100 રૂપિયાનો દર નક્કી કરાયો. દ્વારકામાં વિકાસના કામની જાહેરાત બાદ પૈસા વસૂલવા તંત્ર મેદાને. અમરેલી ધારી ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આટાફેરા. અમરેલી સ્ટેટ હાઈવે પર એક સાથે 7 સિંહોની લટાર. છતડિયા ગામના પાટિયા પાસે સિંહની લટારથી લોકોમાં ભય. 7 સિંહોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. રાજ્ય પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર ઠપ થતા હાલાકી. ટેકનિકલ એરરને કારણે વિતરણ વ્યવસ્થા ખોરંભે ચડી. 7મ 8મના તહેવારને લઈ લોકોની ભીડ ઉમટે છે. તેવા સમયે સર્વરના ધાંધિયાને કારણે મુશ્કેલી સર્જાઈ. સર્વરની સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકોમાં ભારોભાર રોષ ફેલાયો.
રાજકોટ ધોરાજી ઉબડખાબડ રોડ રસ્તા મુદ્દે ફરી પોસ્ટર યુદ્ધ. વરસાદ બાદ બિસ્માર રસ્તા મુદ્દે કોંગ્રેસે પોસ્ટર લગાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ તંત્ર પર નિશાન સાધ્યું. કામરેજને મહાનગરપાલિકામાં સમાવેશ કરવા માટે લોકોની રજૂઆત. તમામ કામકાજ ગ્રામ પંચાયત હસ્તક થતા હોવાના વિકાસ થતો ન હોવાની સ્થાનિકોની રજૂઆત. કલેક્ટરને આવેદન આપી સ્થાનિકોને પડતી મુશ્કેલીઓની રજૂઆત કરી. સુરતના હીરા બજારમાં મંદીનું ગ્રહણ લાગતા કોંગ્રેસે ડાયમંડ એસોસિએશન આવેદનપત્ર આપ્યું. છૂટા કરેલા રત્ન કલાકારોને પરત લેવા, આર્થિક પેકેજ આપવા, રત્ન કલાકારોનું સર્વે કરી બાળકોને ઘર ખર્ચ માટે વ્યવસ્થા કરી આપવા સહિતની માંગ. કોંગ્રેસે ડાયમંડ એસોસિએશને અરજી કરી સરકાર પાસે વિવિધ માંગ કરી. સુરેન્દ્રનગર સિટી સર્વે ભવનમાં પ્રોપર્ટી કાર્ડ કઢાવવા અરજદારોના ધક્કા. 1000થી વધુ અરજીઓ સિટી સર્વેમાં પ્રોપર્ટી કાર્ડ કઢાવવાની પેન્ડિંગ. અરજદારો છેલ્લા 8 થી 10 મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે, છતાં પ્રોપર્ટી કાર્ડ ન કાઢતા હાલાકી. ડાંગમાં રોજગારી મુદ્દે બીજા દિવસે આંદોલન. બીજા દિવસે સાપુતારાથી નાસિકને જોડતો હાઈવે બંધ. ગુજરાતથી નાસિક શિરડી જોડતા મહત્વના હાઈવે પર ચક્કાજામ. કમ્યુનિસ્ટ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જેપી ગાવિત દ્વારા આંદોલન. વિધાનસભા ગૃહમાં બીજા દિવસે કોંગ્રેસનો હોબાળો. ટૂંકી મુદ્દતના પ્રશ્ન મુદ્દે નારાજગી વ્યક્ત કર્યા બાદ ગૃહમાંથી વોકઆઉટ કર્યું. ટૂંકી મુદ્દતમાં માત્ર 2 જ પ્રશ્નો દાખલ કરવા મુદ્દે વિપક્ષે નારાજગી વ્યક્ત કરી. કોંગ્રેસના 12 પ્રશ્નોમાંથી એક પણ પ્રશ્ન ન લેવાયો હોવાની કોંગ્રેસની ફરિયાદ. કોંગ્રેસ ધારાસભ્યોને 1 દિવસમાંથી ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા.